નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નાગવીરી ગામે મણિનગર ગાદી સંસ્થાના ગાદીપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ શ્રી પધારી આશીર્વચન પાઠવ્યા। નખત્રાણા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા। નખત્રાણા તાલુકાના નાગવીરી ગામે આજે તારીખ 26/5/2024 રવિવારના રોજ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના મણિનગર અમદાવાદના પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ શ્રી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના 50 જેટલા સંતોએ શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણીના નવનિર્મિત નિવાસ સ્થાને પધરામણી કરી પારાયણનું પઠન કરી આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। પરમ પૂજ્ય મહારાજ શ્રીએ પોતાના આશીર્વચનમાં શિક્ષાપત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કુલ 212 શ્લોકમાં શ્રીજી મહારાજ શ્રીના સ્વહસ્તે લખાયેલ શિક્ષાપત્રીનું હાલના હળહળ કળયુગમાં જો કોઈ મનુષ્ય આચરણ કરે તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી। આ પ્રસંગે ગામના અગ્રણીઓ શ્રી દેવસીભાઈ માવજીભાઈ લીંબાણી, શ્રી ડાયાભાઈ માવજીભાઈ લીંબાણી, શ્રી લક્ષ્મણસિંહભાઈ દેવજીભાઈ લીંબાણી, શ્રી સોમજીભાઈ લીંબાણી, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી શિવજીભાઈ પોકાર, ગોવિંદભાઈ ડી વસાણી, તુલસીભાઈ વાસાણી, શ્રી ચંદુભાઈ લીંબાણી, હરિભાઈ નાનજી લીંબાણી, રમેશભાઈ ગોવિંદભાઈ લીંબાણી, વિનોદભાઈ લીંબાણી, શ્રી પ્રવીણભાઈ લીંબાણી, ભાવિનભાઈ લીંબાણી સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મણિનગર ગાદી સંસ્થાના પરમ પૂજ્ય આચાર્ય શ્રી સહિત સંતોએ આ વિસ્તારમાં સૌ પ્રથમ વખત પગલાં માંડ્યા હતા। કાર્યક્રમને અંતે સમગ્ર ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। મહેશ સોની, કલમ યુદ્ધ સમાચાર, નખત્રાણા। तो थोड़ो बच्चे विलंब करिए। 50 वर्षे अंतर्धान थया, बाकी रहेला 75 वर्ष मारे पूरा करवा छे। आ वखते क्या प्रकट थवुं छे तो एमने ए 75 वर्ष पूरा करवानो संकल्प हतो। ए पूरा करवा एमने आ कच्छ देशने पसंद कर्यो અને ભુજ તાલુકામાં આવેલું બળદિયા નામનું ગામ છે, જે લેવા પાટીદારની 24 માઇલનું એક ગામ। બધાને જીવન જીવવા માટે જે જરૂરિયાત જોઈએ પૂરી થાય નહીં, એટલે બધા જ આખા હિન્દુસ્તાનમાં પથરાયા છે। અમારા શાસ્ત્રને ભણાવવા આવતા ખૂબ મોટી ઉંમરના હતા અને એ કહેતા કે આ કચ્છી કળવા પાટીદારો આજથી 100 વર્ષ પહેલા કે લાઠીમાં એક કોસ લઈને કામ કરે, એક કોસ થપ્પી આખી ચડાવે બધી।